સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના પાલી ગામમાં 6 માળનું મકાન ધરાશાયી થયું છે। પાલી ગામની આ ઘટના છે। 6 માળનું બિલ્ડિંગ ધરાશાયી થતા ચકચામ અને ઘટના સ્થળે એકદમ દોડધામ મચી ગઈ। પાલી ગામમાં દુર્ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયાનો અત્યારે અહેવાલ મળી રહ્યો છે। ફાયર અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। સુરતના પાલી ગામમાં આ ઘટના સર્જાઈ છે। 6 માળનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે। વધુ વિગતો સાથે ધનરાજ આપણી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। ધનરાજ, આ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તેને લઈને અત્યારે શું છે વિગતો? जी बिल्कुल अचानक तासना पत्तानी जेम आ बिल्डिंग छे 6 माळનું બિલ્ડિંગ છે એ ધરાશાયી થઈ છે। ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। 15 જેટલા રૂમ છે એ રૂમમાં માણસો રહેતા હતા એ પ્રમાણેની વાતો અત્યારે હાલ પ્રાથમિક રીતે સામે આવી રહી છે। ત્યારે અત્યારે જે કાટમાળ છે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 15 જેટલા પરિવારો આ ઘરમાં રહેતા હોય, કેટલા લોકો અંદર રૂમમાં હતા એ અત્યારે હાલ કહેવું મુશ્કેલ છે। પરંતુ ફાયર વિભાગને જાણકારી મળતાની સાથે જ અત્યારે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી રહ્યું છે અને ત્યારબાદ કાટમાળ ખસેડીને અંદર કેટલા લોકો ફસાયા છે એ જે આંકડો છે સામે આવશે। પ્રાથમિક વિગતો મળી રહી છે તે મુજબ કુલ 15 જેટલા લોકો છે અત્યારે ફસાયા હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે। ત્યારે તે લોકોને બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। સુરતનું સચિન જીઆઈડીસી સચિન વિસ્તાર છે અને સચિન વિસ્તારની અંદર આ પાલી ગામ આવ્યું છે અને પાલી ગામમાં આ જે ઇમારત હતી એ ઇમારતમાં પરિવારજનો રહેતા હતા। મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકામાં થોડા સમય પહેલા આ પાલી ગામ છે એ સમાવેશ થયો છે અને ત્યારબાદ એને અત્યારે હાલ સુરત મહાનગરપાલિકાની તમામ સુવિધાઓ આપવામાં આવતી હોય છે। પરંતુ જી ધનરાજ, આભાર સમગ્ર માહિતી બદલ।